ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ છે। રસ્તા પર આવેલું માતાજીનું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું। આ દ્રશ્યો સામે આવ્યા છે પોરબંદરથી। પોરબંદરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। અતિભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે। રસ્તા પર આવેલું માતાજીનું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડ સુધીનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો। રસ્તા પર માતાજીનું મંદિર આવેલું છે તે પણ પાણીમાં ડૂબી ગયું છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે જ્યાં સુધી તમારી નજર પહોંચશે ત્યાં સુધી તમને માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। મંદિરના ઘુમ્મટ સુધી પાણી આવી ગયું છે। પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 2-3 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સમગ્ર જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તેની અંદર ભારે પાણી છે તે જોવા મળી રહ્યું છે। આપણે હાલ ઊભા છીએ પોરબંદર શહેરના જે કડિયા પ્લોટથી ને જે માર્કેટિંગ યાર્ડ તરફ જે જતો રસ્તો છે તે રસ્તાના આ જે દ્રશ્યો છે। આ જે રસ્તો છે તે દરિયા સમાન બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણે જે આ મંદિર જે જોવા મળી રહ્યું છે જે ખોડિયાર માતાજીનું મંદિર છે તે મંદિર પણ આ જે પાણીનો પ્રવાહ જે છે તેની અંદર ડૂબી ચૂક્યું છે અને અડધોથી પોણું જે મંદિર છે તે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। તે જે આ દ્રશ્યો છે તે જોઈ શકો છો। આ જે વિસ્તાર છે જે ખાડી કાંઠાનો જે વિસ્તાર છે જે પાણી જે ઘેડ વિસ્તારનું જે પાણી આવતું હોય છે જે ઉપરવાસના જિલ્લાઓમાંથી છોડવામાં આવે છે અને ત્યારબાદ ઘેડ વિસ્તારમાં થઈ અને પોરબંદર શહેરનો આ જે ખાડી કાંઠાનો જે વિસ્તાર છે ત્યાંથી થઈ અને પોરબંદરનો જે દરિયો છે તેની અંદર આ પાણીનો જે નિકાલ છે તે થતો હોય છે। ત્યારે હાલ આ જે પાણીનો ભરાવો છે તે મોટી માત્રામાં જોવા મળી રહ્યો છે અને સાથે જ જે વરસાદ પણ પડી રહ્યો છે તેના કારણે સમગ્ર જે પોરબંદર શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય તેના આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે હાલ તો આ જે વરસાદ જો બંધ નહીં થાય તો પોરબંદરની અંદર જે થોડા દિવસો પહેલા જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર।